એટલે પેલા છોકરાથી ન રહેવાયું અને છોકરો બે બાકડા થવા મળ્યો, બાપુજીને કહેવા મળ્યો, બાપુજી જમણા પગની અંદર જે છે એને લીવર કહેવાય, એક્સિલેટર કહેવાય, પપ્પા દબાવો પાવડો. બાપુજી કે ના દબાવાય. આ જે વાત કરે છે ત્યાં બીજી એક ગાડી હતી, એ વોક્સવેગન ની ગાડી હતી, એ બાજુમાંથી સન્નદેન પસાર થઈ. પછી પેલો છોકરાથી રહેવાય, બાપુજી તમને ખબર પડે કે નહીં પપ્પા, તમને ગાડી ચલાવતા નથી આવડતું, લાવો મારી પાસે, આ તો મારી પાસે લાયસન્સ નથી, મને આવડતું નથી, નહીંતર હું આવી રીતે ગાડી ન ચલાવું. પપ્પા તમે આટલા વર્ષથી ગાડી ચલાવો છો, તમારી સાઈડ કાપી કાપીને બધા લોકો આગળ જતા રહે. આ તમારા જમણા પગમાં જે છે એને એક્સિલેટર કહેવાય, એને લીવર કહેવાય, એને દબાવો એટલે પેટ્રોલ વધારે મળે, એટલે ગાડી સનસનાટ ભાગે, આપણી સાઈડ કોઈ કાપી ન શકે. ત્યારે બાપુજી કહે બેટા તને ખબર ના પડે તું બેસતા ન મને. આટલી વાત કરે ત્યાં BMW કાર એક એની બાજુમાંથી સન્નદેન પસાર થઈ. પછી દીકરાથી ના રહેવાયું કે બાપુજી ગાડી સાઈડમાં ઊભી રાખો. કે શું થયું બેટા? નહીં ઊભી રાખો, મારે બેસવું જ નથી તમારી સાથે. તમારી આટલા બધા લોકો સાઈડ કાપી કાપી જતા રહે, તમને ખબર પડે કે નહીં? આપણે આ લીવર છે ને દબાવો ને એ કઈ શોનું આપ્યું છે? ત્યારે બાપુજી કીધું બેટા આપણી ગાડીની કેપેસિટી 800 સીસી ની છે, પેલી બધી 1500, 2000 ને 2500 સીસી ના પાવર ની ગાડી છે, એના હોર્સ પાવર વધારે હોય. આપણે જો કેટલા કદાચ એવું સ્ટેજ સુધી આપણે પાવર દબાવીએ, એક્સિલેટર દબાવીએ તો ભગવાન કરે આપણને કાંઈ થાય નહીં, પણ કદાચ એવું બને કે આના અંજર પંજર ઢીલા થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, તૂટી જાય ગાડી, અથવા તો અહીંયા વાયરિંગ બળી જાય, અથવા તો એનું એન્જિન બેસી જાય. પણ એ ગાડીઓને કાંઈ ન થાય એટલા માટે એની કેપેસિટી વધારે છે. ત્યારે પેલા છોકરાએ એના બાપુજીને કીધું કે બાપુજી તો તમે એવું કહેતા હો ફલાણા છોકરો આમ છે, ફલાણા દીકરી આમ છે, આવું તમે કામણી કરતા હો તો બાપુજી એવું ન બની શકે, એની કેપેસિટી વધારે હોય અને હું એની સાઈડ કાપવા જાઉં, હું એની સાઈડ કાપવા જાઉં તો મારું એક્સિડન્ટ ન થઈ જાય પપ્પા? યસ ઓર નો? એટલે તમને કહું છું સરખામણી ન કરો. એક